આપની ચિંતન શિબિરમાં કહો છો કે ગોસ્વામી બાળકોએ ભાગવત સપ્તાહ, કીર્તન મનોરથો અથવા બીજી 56 વગેરે ન કરવા જોઈએ, પરંતુ આ બધું જ વૈષ્ણવો બંધ કરવાનું કહો તો પછી તેમને જે ખર્ચ વગેરેનું શું થાય? પુષ્ટિ પ્રભુ તેમને મદદ કરશે તો તે બંધ કરી શકે તેવું તેમનું કહેવું છે. કોઈને બંધ કરવાનું હું નથી કહેતો, કોઈને બંધ કરવાનું હું નથી કહેતો, નથી ગોસ્વામીને નથી વૈષ્ણવોને. હું તો મહાપ્રભુજીનો સિદ્ધાંત કહી રહ્યો છું. સિદ્ધાંત સમજ્યા પછી તમને બંધ કરવાનું લાગતું હોય યોગ્ય તો તમે બંધ કરો, અને તમને બંધ કરવાનું ન યોગ્ય લાગતું હોય તો તમે બંધ ન કરો. તમે જાણો ને મહાપ્રભુજી જાણે, એમાં કાંઈ મારે બોલવાનું હોય નહીં. હું કોઈને બંધ કરવાનું નથી કહેતો, મહાપ્રભુજીનો સિદ્ધાંત શું છે એ કહી રહ્યો છું. બીજી વાત એ રહી કે ગોસ્વામી બાળકોએ ભાગવત સપ્તાહ, કીર્તનના મનોરથો અથવા બીજા 56 ભોગ વગેરે ન કરવા જોઈએ, પરંતુ આ બધું જ વૈષ્ણવ બંધ કરવાનું કહે તો પછી તેમને જે ખર્ચ વગેરેનું શું થાય? ખર્ચનું તો એવું છે ને કે અમારે જન્મની ભેટ હોય છે, જન્મ દિવસની ભેટ હોય છે, જનોઈની ભેટ હોય છે, વિવાહની ભેટ હોય છે, પધરાવણીની ભેટ હોય છે, તપેલીની ભેટ હોય છે, ખવાસની સેવકી હોય છે, જલઘડિયાની સેવકી હોય છે, અમારી અધરામત લઈ જનારા જે હોય છે એ લોકોની ભેટ હોય છે, નોછાવર હોય છે. તમારે ઘર કોઈ મરી જાય તો એની ભેટ તમે ધરો છો, તમારે કોઈ ઘર પરણે તો એની ભેટ તમે ધરો છો, તમારે ઘેર કોઈ જન્મે તેની ભેટ ધરો છો, દુકાન ખોલો છો તેની ભેટ ધરો છો, મકાન ખોબરામાં રહેવા જાઓ છો તેની ભેટ ધરો છો, યાત્રા કરવા જાઓ છો તેની ભેટ ધરો છો. આટલી બધી ભેટ હોવા છતાં પણ પાછી 56 ભોગની જ ભેટ શા માટે સંઘરવી છે મને ખબર નથી પડતી. મને તો એમ લાગે છે કે અમે જાજરૂ જઈએ છીએ તેની ભેટ તમે નથી ધરતા. અમારો કેટલો વૈરાગ્ય છે અને તમારી કેટલી નિષ્ઠુરતા છે. અમે જાજરૂ જઈએ તેની ભેટ ધર્યા કરો કે આ મારા જાજરૂ પધારેલો, ₹1.25 જાજરૂ જવાની ભેટ. હવે લઘુશંકા કરવા પધારી રહ્યા છો, ₹1.5 લઘુશંકાની ભેટ. એ ભેટ તમારે ધરવી જોઈએ જો ઓછી પડતી હોય તો. એમાં કાંઈ વાંધો નથી. ઓછામાં છે એક ઘર તો ડાકણે બાકી રાખે, એક ઘર તો ઠાકોરજીની ભેટ ન ધરો તો તમારું શું બગડશે ને અમારું શું બગડશે? આટલી બધી ભેટો જ્યાં મળતી હોય એમાં મને એમ નથી લાગતું કે અમે કંઈ ભૂખે મરી જશું. તેમાં પછી વૈષ્ણવમાં તો ધારણા છે જ કે બાલકના ચરણારવિંદમાં લક્ષ્મી હોય, તો ચરણારવિંદમાં જ્યારે લક્ષ્મી પછી ઠાકોરજીના નામે શા માટે ભીખ માંગવી જોઈએ? ઠાકોરજીના નામે ભીખ માંગીએ છીએ એટલે ઠાકોરજી શું ચરણારવિંદમાં છે? કેવી વિચિત્ર વાત આપણે કરી રહ્યા છીએ. એટલે ચરણારવિંદમાં લક્ષ્મી હોય તો ઠાકોરજીના નામે ભીખ માંગવી જ ન જોઈએ. આનંદથી ચરણારવિંદમાં લક્ષ્મી છે. કોઈક લોકો એમ કહે છે કે ચરણારવિંદમાં આવેલી ભેટને ઠાકોરજીને ભોગ કેવી રીતે ધરીએ? તો ઠાકોરજીને રૂપિયો ભેટ નથી ધરવામાં આવતો, ઠાકોરજીને તો સામગ્રી ભેટ ધરવામાં આવે છે ને. તમને ચરણારવિંદમાં સામગ્રી ભેટ આવતી નથી, રૂપિયો ભેટ આવે છે. તો ધરવામાં વાંધો કેવી રીતે આવી ગયો એ જ ખબર નથી પડતી. એટલે પછી જે ખર્ચ વગેરેનું શું થાય? મહાપ્રભુજી આપણને આશ્વાસન આપ્યું છે, ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરીષ્યતિ લૌકિકીંચ ગતિમ. ભગવાનના પુષ્ટિસ્થ હોવાનો તમને શ્રદ્ધા અને વિશ્વાસ હોય, અને તમને પુષ્ટિ જીવ હોવાનો વિશ્વાસ હોય તો લૌકિક ગતિ તમારી ન થાય ને ન જ થાય. એમાં આટલી બધી ગભરામણની શું જરૂરત છે? અને પાછી વૈષ્ણવોને શા માટે ચિંતા થાય છે જ્યારે પોતે એ લોકો આટલી બધી ભેટ અમને ધરતા હોય તો? શું આપણા ઘરમાં બિરાજતા સેવી ઠાકોરજીની સેવા આપણા હૃદયપૂર્વક કરતા હોઈએ, પરંતુ તે પુષ્ટાવેલ ઠાકોરજી ન હોય તો શું તે સેવા ઠાકોરજી અંગીકાર કરતા નથી? સંજોગવશાત ઠાકોરજી પુષ્ટાવી ન શકાય અને સેવા કરવાનો ભાવ હૃદયમાં ખૂબ જ છે તો શું કરવું? મને એમ લાગે છે કે કોઈ મારાથી એમ પૂછે કે અમે સાથે રહેતા હોઈએ અને છોકરા છૈયા પણ પેદા કરતા હોઈએ અને પણ પરણવાની સગવડ ન હોય ને ન પરણીએ તો ચાલે કે ન ચાલે? તો મારે શું જવાબ આપો? ભાઈ સાથે રહો છો, છોકરા છૈયા પેદા કરી રહ્યા છો તો પરણીને રહો ને, વ્યર્થમાં નિયમ શા માટે તોડો છો? પણ એક વાત ચોક્કસ છે કે જો છોકરા છૈયા પેદા થઈ ગયા અને પછી તમને ઓચિંતું એક દિવસે યાદ આવે કે રે પરણવાનું ભૂલી ગયા હતા,
અને પછી પરણવા જાઓ અને તમારી વર્ણકીમાં તમારા ટેણિયાઓ બધા બરાતીઓ બનીને રનૈયા બનીને નાચતા હોય તો એક આખો ભવાડો થઈ જશે હો. એવું નહીં કરતા. સ્વરૂપ જ્ઞાન ક્યારે થાય? પ્રભુ સેવા કેવી હોવી જોઈએ કે પ્રભુને બધું સુખ થાય? સેવાનો ક્રમ શીખવો છે. મહાપ્રભુજીએ બહુ સુંદર વાત કહી છે કે આપણો પ્રભુ જે છે ને એ પ્રેમનો આલંબનભૂત સ્વરૂપ છે. પ્રેમ તમારા હૃદયમાં હોય તો પ્રભુના સ્વરૂપનું જ્ઞાન થાય. પ્રેમ તમારા હૃદયમાં ન હોય તો તમને પ્રભુનું સ્વરૂપ સાક્ષાત પણ પ્રકટ થઈ જાય ને તો એ જ્ઞાન ન થાય. કંસના સામે સાક્ષાત પ્રકટ થયા. પૂતનાના તો પોતે દૂધ હરોગ્યું તો એ પ્રેમ હૃદયમાં ન હોવાને કારણે એને પ્રભુના સ્વરૂપનું જ્ઞાન ન થયું. એટલે પ્રભુ જો સાક્ષાત પ્રકટ થાય તો એ પ્રભુના સ્વરૂપનું જ્ઞાન ન થાય. અને પ્રેમ હૃદયમાં હોય તો પ્રભુ ન પ્રગટે તો એ પ્રભુનું જ્ઞાન થઈ જાય. પ્રેમનું કંઈક એવો અનેરો મહત્વ છે આપણા પુષ્ટિ માર્ગમાં. એ વાત ખાસ ખ્યાલમાં રાખો કે ચિત્તે ભગવત પ્રેમ સંપાદનીયમ પ્રેમ સંવલિતમ ચિત્તમ સર્વત્રમ વિદ્યમાનમ ભગવંતમ સ્વયમેવ વિષય કરોતી એમ મહાપ્રભુજી આજ્ઞા કરે છે. એટલે પ્રેમ પ્રભુનું સ્વરૂપનું જ્ઞાન હાસિલ કરવું એ જ્ઞાનની પ્રક્રિયાથી સંભવ નથી, પ્રેમની પ્રક્રિયાથી સંભવ છે. પ્રભુની સેવા કેવી હોવી જોઈએ કે પ્રભુને બધું સુખ થાય? એ તો પ્રેમી અને પ્રિયતમ વચ્ચેની વાત છે. એનો કોઈ ફોર્મ્યુલા હોઈ ન શકે. કોઈકને કશું ભાવતું હોય, કોઈકને કશું ભાવતું હોય, એમાં કોઈકનો નિયમ કાંઈ ચાલે નહીં. સેવાનો ક્રમ શીખવો છે, ચોક્કસ શીખવો. શ્રી ગોપીનાથજીએ લખ્યો છે, ગુસાઈજીએ લખ્યો છે, હરિરાયજીએ લખ્યો છે, પુરુષોત્તમજીએ લખ્યો છે, ઘણા બધા બાળકોએ લખ્યો છે. છેલ્લે વલ્લભ પુષ્ટિ પ્રકાશ નામના ગ્રંથમાં પણ છપાયો છે. અને આજે તો ઘણા બધા બાળકોના ઘરના સેવાના ક્રમના પુસ્તકોએ પ્રકાશિત છે. એટલે જો શીખવો હોય તો કોઈ ગુરુની આવશ્યકતા નથી. પુષ્કળ સાહિત્ય આપણે ત્યાં છે. અને ન શીખવું હોય તો જે કાંઈ પણ હું શીખવાડીશ ને એ તમને વિટમના જ લાગશે કે આ નમાજ બક્ષાને ગયો રોજા ગલે પડ ગઈ જેવું થશે. પુષ્ટિ માર્ગમાં અષ્ટાક્ષર મંત્ર અને પંચાક્ષર મંત્રનું તફાવત શું છે? અષ્ટાક્ષર મંત્ર 8 અક્ષરનો, પંચાક્ષર મંત્ર 5 અક્ષરનો. મૂળ તો તફાવત જ છે. બાકી બંનેમાં કૃષ્ણ કોમન છે. એકમાં કૃષ્ણની આપણે શરણાગતિ સ્વીકારીએ છીએ, એકમાં કૃષ્ણની તદીયતા આપણે સ્વીકારીએ છીએ, એકમાં તદાશ્રય સ્વીકારીએ છીએ. એ તફાવત છે. બંનેમાંથી કયા મંત્ર બોલાય? બોલાય કોની સામે? અમારા એક લેન્ડલોર્ડ હતા, હવે તો એ નથી રહ્યા, બીજા લેન્ડલોર્ડ આવી ગયા જે મકાનમાં અમે રહીએ છીએ. તો એમને મકાન બનાવ્યું. તેમણે કહ્યું કે મહારાજ તમે પણ જોવા આવો. હું જોવા ગયો. તે જે ટોયલેટ હતો ને એની સામે શ્રીનાથજી, યમુનાજી, શ્રી મહાપ્રભુજી ના ચિત્ર લગાડ્યું. કીધું આ અહીંયા કેમ લગાડ્યું? એટલે અહીંયા ઘણી વખત બેસવું પડે છે કબજિયાતના લીધે, બીજો કોઈ સમય મળતો નથી. ચિત્ત બહુ તદાકાર થઈ જાય છે. ધન્ય છે ઘટમાં બિરાજતા યમુનાજી, શ્રીનાથજી, શ્રી મહાપ્રભુજી. મારું ટોયલેટ થયું છે વંદરાવન કે ત્રણેય સ્વરૂપ અહીંયા બિરાજી ગયા સામે જ એકદમ એકાગ્રચિત ધ્યાનાવસ્થિત તદ્ગતે મનસા. હવે ભગવાને વિચારતા હશે કે મારે નીકળવું કે ન નીકળવું આમાંથી. એટલે એ બહુ મોટી મોકાણ છે કે આ બંનેમાંથી કયો મંત્ર ક્યાં બોલાય. હું તો એક જ વાત સમજુ કે જેમાં કૃષ્ણની જયમાં ગરિમા ખંડિત ન થાય એવી રીતે ક્યાંય પણ બોલાય, અને કૃષ્ણની ગરિમા અને મંત્રની ગરિમા ખંડિત થાય એવું ક્યાંય ન બોલાય. પુષ્ટિ માર્ગમાં મરજાદનું મહત્વ શા માટે? શાહની બેટી શાહજાદી, પીરની બેટી પીરજાદી. તો મરજાદી કોને કહેવાય? મૂળમાં તો બહુ પહેલા જ્યારે ટ્રેન શરૂ થઈ હતી તે વખતે પ્લેટફોર્મ ટિકિટ નહોતી લેવાતી. તે કોઈ ગામના કોઈ કલેક્ટર શિકાર કરીને આવ્યા હતા. તે જીપમાં મારેલો શિકાર મૂક્યો હતો
અને એમને ટ્રેનમાં ચડવું હતું. એ કોઈક આપણા મરજાદી ભાઈ કોઈકને લેવા ગયા હશે ટ્રેનમાં. એ ત્યાં ઊભા હતા. એમને લાગ્યું કે આ કુલી છે કલેક્ટરને. તો એમણે કહ્યું, એ કુલી, ચાલ આ શિકારને ગાડીના આવે છે એના ડબ્બામાં મૂકી દેજે. એણે કહ્યું કે હું કુલી નથી, વલ્લભ કુલી છું. અને કીધું, કુલી તો છે ને, મૂક. અને કહ્યું, પણ ના ના, હું મરજાદી છું. તો એણે કહ્યું કે તું વલ્લભ કુલી હે, ફિર મર કાય કો જાતી હે, ચલ ધર. તો પરાણે મુકાવી દીધો. આવા બધા ગોટાળાઓ. મરજાદી એટલે શું, ખરેખર એક મોટો ગંભીર વિષય છે પુષ્ટિ માર્ગ માટે. અને એટલો ગંભીર વિષય છે કે ભક્તિ મરી જાય, સિદ્ધાંત મરી જાય, ભાવના મરી જાય, પરિવારના લોકોની નિષ્ઠા ખંડિત થઈ જાય, પણ મરજાદ ન મરે. એટલે હું કહેતો હોઉં છું કે મરજાદી. મરજાદ બહુ સારી વસ્તુ છે. એક વાત સમજો, હું મરજાદની નિંદા નથી કરતો. જે મર્યાદા ભક્તિને નભાવવામાં સાધક થતી હોય, તે મર્યાદા તો આપણો શણગાર છે ભક્તિનો. પણ જે મરજાદને પાલવાને કારણે ભક્તિ ખંડિત થતી હોય, તે મરજાદ કરતા અધર્મ સારું.